નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ ભરતી 2025 વિશે। તો મિત્રો, તમારી સપનાની નોકરીનું પ્રથમ પગલું છે આ સરકારી નોકરી। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સીઆઈએસએફ દ્વારા હેડ કોન્સ્ટેબલની ભરતી 2025ના અગ્રણી લશ્કરી દળમાં સ્થિર અને આદરણીય કારકિર્દી ઈચ્છતા ઉમેદવારો માટે એક અનોખી તક રજૂ કરે છે। આ વિડીયોમાં ભરતી સંબંધિત તમામ મહત્વની માહિતી આવરી લેવામાં આવી છે, જેમાં પાત્રતા, માપદંડ, મહત્વની તારીખો, ઓનલાઈન અરજીની પ્રક્રિયા, પસંદગીના તબક્કાઓ અને તૈયારી માટે નિષ્ણાંત સલાહનો સમાવેશ થાય છે। જો તમે સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ પદ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમને સંપૂર્ણ માર્ગદર્શન આપશે। ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત સીઆઈએસએફ દેશના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ અને મુખ્ય સરકારી સંસ્થાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે। સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલની ભરતી 2025 દ્વારા હેડ કોન્સ્ટેબલની જનરલ ડ્યુટીની અનેક જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ખાસ કરીને રમતગમત કોટા હેઠળની જગ્યાઓનો પણ સમાવેશ થાય છે। આ ભરતી ઉમેદવારોને રાષ્ટ્રની સેવા કરવાની સાથે સુરક્ષિત અને લાભદાયી કારકિર્દી બનાવવાનો અવસર આપે છે। સીઆઈએસએફની પારદર્શક અને યોગ્યતા આધારિત પસંદગી પ્રક્રિયા ખાતરી આપે છે કે ફક્ત સૌથી લાયક અને કુશળ ઉમેદવારોની ચૂંટણી થાય। 2025ની સત્તાવાર સૂચના પાત્રતા, અરજી પ્રક્રિયા અને પસંદગી માપદંડોની વિગતો આપે છે, જે ઉમેદવારોને આ પ્રતિષ્ઠિત દળમાં જોડાવા સંબંધ સ્પષ્ટ દિશા દર્શાવે છે। શું તમે દેશની સેવા કરવા અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ જેવા પ્રતિષ્ઠિત અર્ધલશ્કરી દળમાં જોડાવાનું સપનું જોવો છો? સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ ભરતી 2025 એ તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી છે। ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત સીઆઈએસએફ એરપોર્ટ, મહત્વના માળખાગત સ્થળો અને સરકારી સંસ્થાઓની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ ભરતી 403 હેડ કોન્સ્ટેબલની જગ્યા ભરવા માટે છે, જેમાં ખાસ સ્પોર્ટ્સ કોટા હેઠળની તકો પણ સામેલ છે। આ વિડીયોમાં અમે તમને સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ ભરતી 2025ની તમામ મહત્વની વિગતો, પાત્રતા, અરજી પ્રક્રિયા, પસંદગીના તબક્કાઓ અને તૈયારીની ટિપ્સ આપીશું, એક સરળ અને આકર્ષક રીતે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વિડીયોમાં અહીંયા સુધી પહોંચી જ ગયા છો તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને આવા નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ ભરતી 2025ની એક નજરમાં જોવા જઈએ તો સંગઠનનું નામ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સીઆઈએસએફ। ત્યારબાદ પોસ્ટની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની પોસ્ટ છે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો 403 ખાલી જગ્યા છે। અરજી મોડની વાત કરીએ તો ઓનલાઈન મોડ છે। નોકરીનું સ્થાન મિત્રો અખિલ ભારત એટલે કે આખા ભારતમાંથી કોઈ પણ લોકો અરજી કરી શકે છે। અરજીની શરૂઆત 18 મે 2025 દ્વારા થઈ ગઈ છે। અરજીની છેલ્લી તારીખ છે મિત્રો 6 જૂન 2025। એમની સત્તાવાર વેબસાઇટ છે CISF-FRACT-TT-CISF-GOV.in। બરોબર, આ જે લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દેવાનો છું। તો મિત્રો, કોણ અરજી કરી શકે છે, પાત્રતા શું હોય છે, માપદંડ શું હોય છે, ચાલો એના વિશે વાત કરીએ। તો મિત્રો, સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલની ભરતી માટે અરજી કરતા પહેલાં ખાતરી કરો કે તમે નીચેના માપદંડો પૂરા કરો છો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જનરલ ડ્યુટી એટલે કે સ્પોર્ટ્સ કોટામાં માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મંત્રી પદ છે એના માટે 12મું ધોરણ પાસ પ્લસ ટાઈપિંગ આવડવું જોઈએ।
હવે ટાઈપિંગમાં મિત્રો સ્પીડ તમારી કેટલી છે એના વિશે વાત કરીએ તો અંગ્રેજીમાં તમારી 35 WPM સ્પીડ હોવી જોઈએ, એટલે કે 1 મિનિટની અંદર તમારે 35 વર્ડ્સ લખી નાખવાના છે. ત્યારબાદ મિત્રો હિન્દીની વાત કરીએ તો 30 WPM, એટલે કે 1 મિનિટની અંદર તમારે 30 વર્ડ્સ લખી દેવાના છે. સ્પોર્ટ્સ કોટામાં જાન્યુઆરી 2023થી મે 2025 વચ્ચે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો 1 ઓગસ્ટ 2025 મુજબ તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ એના વિશે વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછી તમારી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 23 વર્ષ હોવી જોઈએ. કે ક્યારે તો કે મિત્રો 1 ઓગસ્ટ 2025ના રોજ તમારી ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 23 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ અનામત શ્રેણીઓ એટલે કે SC ST OBC માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. જ્યાં મિત્રો આ ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ જે 23 વર્ષ છે એ SC ST OBC વાળા માટે એમાં પણ તમારે સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવી છે. એના માટે મિત્રો તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે, બરોબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ શારીરિક ધોરણો વિશે તો એમાં માપદંડ ઊંચાઈ છે પુરુષો માટે 165 સેન્ટીમીટર છે અને સ્ત્રીઓ માટે 155 સેન્ટીમીટર છે. છાતી છે મિત્રો પુરુષ માટે 77 સેન્ટીમીટર પ્લસ 5 સેન્ટીમીટર ફૂલાવેલી, એટલે કે 82 સેન્ટીમીટર ફૂલાવેલી હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો એક ખાસ નોંધ તમને જણાવી દઉં કે અનામત શ્રેણીઓ માટે શારીરિક માપદંડોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. અગાઉ જ્યારે ઉંમરની વાત હતી ત્યારે પણ મેં તમને કીધું કે એમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યારે વાત ચાલી રહી છે શારીરિક ધોરણો એટલે કે ઊંચાઈ અને છાતી વિશે, તો એમાં પણ તમને ધારા ધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. એવી જ રીતે આમાં શારીરિક કસોટીમાં પણ માપદંડમાં પણ તમને છૂટછાટ આપવામાં આવી છે. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે, બરોબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્પોર્ટ્સ કોટા તો રમતગમતની સિદ્ધિઓના પુરાવા સાથે ફિટનેસ ધોરણો પૂર્ણ કરવાના છે. હવે મિત્રો આપણે વાત કરવાની છે અરજી પ્રક્રિયાની. તો અરજી પ્રક્રિયા તમારે કઈ રીતે કરવાની છે, બરોબર છે, હું તમને જણાવી દઉં છું. તો મિત્રો CISF હેડ કોન્સ્ટેબલની 2025ની ભરતી માટે ઓનલાઈન અરજી કરવી સરળ છે, જે નીચેના પગલાં તમારે અનુસરવાના છે. તો મિત્રો પહેલું છે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ લેવાની છે, જે તમને હું નીચે લિંક આપી દેવાનું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. એમાં સૌથી પ્રથમ જો તમારી ID બનાવેલી હોય તો તમારે લોગિન કરવાનું છે. ID બનાવેલી ન હોય તો રજિસ્ટર એટલે કે નોંધણી કરી નાખવાનું, ખાતું બનાવી લેવાનું છે. જેવું તમારું મિત્રો ખાતું બની જાય ત્યારબાદ તેમાં તમારે તમારું નામ, જન્મ તારીખ, આધાર, મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે તેમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને રમતગમતની વિગતો જો લાગુ હોય તો ઉમેરી દેવાની છે. ત્યારબાદ મિત્રો અમુક તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે, જેમ કે પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજું છે સહી, ત્રીજું છે 12મા ધોરણનું પ્રમાણપત્ર, ચોથું છે રમતગમતના પ્રમાણપત્રો જો લાગુ પડતા હોય તો સ્પોર્ટ્સ કોટા માટે, બરોબર. તો મિત્રો ટૂંકમાં કહી દઉં તમને, પહેલું પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ, બીજું સહી હોવી જોઈએ, ત્રીજું 12મા ધોરણનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને ચોથું રમતગમતના પ્રમાણપત્રો તમારી પાસે હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ફીની તો મિત્રો જનરલ અને OBC માટે ફક્ત ને ફક્ત 100 રૂપિયા ફી રાખવામાં આવી છે મિત્રો, બરોબર છે, અને એ પણ કામ ચલાવ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આગળની વાત કરીએ તો એમાં જે SC ST અને મહિલા તથા ભૂતપૂર્વ સૈનિકો હોય છે ને એ લોકોને ફી ભરવા નથી અને લોકોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ચૂકવણી મોડ વિશે તો મિત્રો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા તમે પેમેન્ટ કરી અને ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો ફોર્મ વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ તમારે રાખી લેવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયા, તમારે શું જાણવું જોઈએ. તો મિત્રો પસંદગી પ્રક્રિયા ખૂબ જ એક મહત્વનો ભાગ ધરાવે છે. જ્યારે તમે પરીક્ષા પૂરી કરો છો તેમાં શું શું હોય છે, પરીક્ષા કઈ કઈ લેવામાં આવતી હોય છે તમને ખ્યાલ જ નથી આવતો અને તમે તૈયારી પણ નથી કરી શકતા. જ્યારે આવે છે ત્યારે તમારી તૈયારી અધૂરી હોય છે, જેથી તમે પાસ નથી થઈ શકતા. તો એના વિશે હું આજે તમને વાત કરવાનો છું, ધ્યાનથી સાંભળજો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો.
તો પહેલું તો મિત્રો કે CISF હેડ કોન્સ્ટેબલની પસંદગી પ્રક્રિયા બહુસ્તરીય છે અને એમાં નીચેના તબક્કાઓ સામેલ છે, બરોબર. પહેલી છે મિત્રો શારીરિક ધોરણ કસોટી એટલે કે PST, બરોબર. એમાં તમારી ઊંચાઈ, છાતી, પુરુષો માટે છાતી અને વજનનું માપન કરવામાં આવશે. ત્યારબાદ સ્પોર્ટ કોટા માટે ફિટનેસ મૂલ્યાંકન, તમારું શારીરિક મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો એમાં પાસ કરશો એટલે શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે કે પેટ, પહેલી આપણે PST અને આ પેટ, બરોબર. તો એમાં તમારી દોડ છે, લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે, પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ માપદંડ એમાં હોય છે. જો તમે આ મિત્રો તમારી તૈયારી હશે તો તમે આગળ વિચારી શકશો કે મારે ફોર્મ ભરવું કે નહીં. ત્યારબાદ મિત્રો ટ્રાયલ અને પ્રાવીણ્ય કસોટી સ્પોર્ટ કોટા માટે એટલે કે રમતગમત, દાખલા તરીકે હોકી, એથ્લેટિક્સ અને એમાં વગેરેમાં કૌશલ્ય પ્રદર્શન. ત્યારબાદ મિત્રો લેવામાં આવશે લેખિત પરીક્ષા એટલે કે CBT. વિષયો એમાં રહેવાના છે સામાન્ય જ્ઞાન, ગણિત, અંગ્રેજી, હિન્દી અથવા અને તર્ક. ટોટલ ગુણ 100 રહેવાના છે. 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે તમારું. સમય તમને 2 કલાક આપવામાં આવશે. લાયકાત અને ગુણની વાત કરીએ તો UR EWS ભૂતપૂર્વ સૈનિકો માટે ઓછામાં ઓછા 35% હોવા જરૂરી છે. ST SC અને OBC માટે ઓછામાં ઓછા 33% હોવા જરૂરી છે. ત્યારબાદ મિત્રો જો તમે પરીક્ષાઓ પાસ કરી દો છો ત્યારબાદ તમારી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણીમાં 12મા ધોરણનું પ્રમાણપત્ર તમારી પાસે ઓરિજિનલ હોવું જોઈએ. રમતગમતના પ્રમાણપત્રો જો લાગુ પડતા હોય તો હોવા જોઈએ. જાતિનું પ્રમાણપત્ર તમારી પાસે ઓરિજિનલ હોવું જોઈએ અને આધાર કાર્ડ અથવા કોઈ પણ ID કાર્ડ તમારું ઓરિજિનલ હોવું જોઈએ. આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ કરી નાખવાની છે. ત્યારબાદ મિત્રો તબીબી તપાસ એટલે સંપૂર્ણ પરીક્ષા તમે પાસ કરશો, દસ્તાવેજ ચકાસણી થઈ જાય, તમારું સંપૂર્ણ ફિટનેસ માટે તબીબી પરીક્ષણ કરવામાં આવશે. તેમાં તમે જો પાસ થશો તો તમે નોકરીને લાયક યોગ્ય ગણાશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પગાર અને લાભો વિશે. પગાર શું છે, એમાં લાભ તમને શું મળવાનો છે. તો મિત્રો પગાર શ્રેણી છે 25,500 થી 81,100 સુધી, બરોબર. એમાં ભથ્થા, DA, HRA વગેરે તમારે મળવાના છે. અન્ય લાભોની વાત કરીએ તો પેન્શન યોજના, તબીબી સુવિધાઓ, રજા અને અન્ય સુવિધાઓ મળી જવાની છે. ત્યારબાદ મિત્રો તૈયારીની ટિપ્સ એટલે કે સફળતા માટેની ચાવી તમને જણાવી દઉં, બરોબર. શારીરિક તૈયારી જો તમારે કરવી હોય ને મિત્રો તો સૌપ્રથમ તો તમારે નિયમિત દોડ કરવાની છે, કસરત અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાની છે, બરોબર. સ્પોર્ટ્સ કોટા માટે તમારી રમતની કૌશલ્યને નિખારવાની છે, બરોબર. ત્યારબાદ લેખિત પરીક્ષાની વાત કરીએ તો સામાન્ય જાગૃતિ માટે દૈનિક સમાચાર અને GK બુક્સ વાંચી લેવાની છે. ગણિત અને તર્ક માટે NCERT પુસ્તકો અને પ્રેક્ટિસ પેપર્સનો ઉપયોગ કરવાનો છે. અંગ્રેજી, હિન્દી, વ્યાકરણ અને શબ્દ ભંડોળ પર ધ્યાન આપવાનું છે. ત્યારબાદ મિત્રો દસ્તાવેજ ચકાસણીની વાત કરીએ તો દસ્તાવેજની તૈયારીમાં તમારે શું શું હોવું જોઈએ. તો મિત્રો બધા પ્રમાણપત્રો અને IDની સ્કેન કરેલી કોપી એટલે કે ઝેરોક્સ કોપી પણ તૈયાર રાખો અને ઓરિજિનલ કોપી પણ તમારે સાથે તૈયાર રાખવાની છે. ત્યારબાદ રમતગમતના પ્રમાણપત્રોનું સેમ વસ્તુ તમારે ઝેરોક્સ કરી લેવાની છે અને ત્યારબાદ તમારે ઓરિજિનલ કોપી બંને વસ્તુ તમારે સાથે રાખવાની છે, જેથી કરીને તમારે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના પડી શકે. ઘણીવાર કેવું થતું હોય છે કે તમે ખાલી ઓનલી ઝેરોક્સ લઈને જતા હો છો, પણ અમુક અધિકારી કે કોઈ તમારે ઇન્ટરવ્યૂ લેવાવાળા, દસ્તાવેજ ચકાસણી કરવાવાળા એવા સ્ટ્રીક હોય છે તો તેઓ ઝેરોક્સ માન્ય ગણતા નથી અને તમને એમ કહે છે કે તમે ઓરિજિનલ આપો. પણ એ સમયે તમારી પાસે ઓરિજિનલ નથી હોતું અને તમારે નોકરી તમારી જતી કરવી પડે અને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય, અડચણ ના આવે. એના માટે આવી મારી પર્સનલી સલાહ છે કે તમે છે ને મિત્રો આ બધું એક કોપી તમારી ઝેરોક્સની અને એક કોપી તમારી ઓરિજિનલ, આ વસ્તુ તમારે સાથે અવશ્ય રાખવાની છે નથી રાખવાની છે, બરોબર છે. આ વાત થઈ ગઈ મિત્રો આપણા. અને મહત્વની તારીખો વિશે આપણે વાત કરી લઈએ તો મહત્વની તારીખોમાં સૂચના પ્રકાશન એટલે કે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે 14 મે 2025ના રોજ, બરોબર. અરજી શરૂ થઈ ગઈ છે 18 મે 2025ના રોજ અરજી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2025 એટલે કે આવે એ 6 તારીખ. તમારી પાસે મિત્રો ઓછામાં ઓછું એક અઠવાડિયું છે. એક અઠવાડિયાની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું છે. આવી ગોલ્ડન તક, સુવર્ણ તક તમારે જાતી નથી કરવાની મિત્રો. તમારે ફોર્મ અવશ્ય ભરી દેવાનું છે. 12 પાસવાળા તમામ લોકો આ નોકરી માટે ફોર્મ ભરી દેવા જોઈએ, બરોબર.
તો મિત્રો એક તમને હું થોડુંક નાની એવું મોટિવેશન આપી દઉં કે શા માટે તમારે CISF રોડ કોન્સ્ટેબલ બનવું જોઈએ. તો મિત્રો રાષ્ટ્રની સેવા આપણને ખબર છે મિત્રો, સૌથી મોટામાં મોટી સેવા હોય ને તો એ રાષ્ટ્રની સેવા છે. અને તમારી અંદર દેશ ભાવના, દેશભક્તિ, દેશ પ્રેમ હોય અને રાષ્ટ્રની સેવા કરવી હોય ને તમારે, અને દેશની સુરક્ષામાં જો યોગદાન આપવા માંગતા હોય ને, તો તમારા જે CISF હેડ કોન્સ્ટેબલની ભરતી છે ને એ તમારે જોઈન કરી જ લેવાની છે. રાષ્ટ્રની સેવા મિત્રો, રાષ્ટ્રની સેવા સૌથી મોટી સેવા માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સ્થિર કારકિર્દી, એટલે કે તમારી સરકારી નોકરી તમને મળી જવાની છે અને તમને એમાં સુરક્ષા અને લાભો પણ મળવાના છે. એટલે કે પર્સનલ બેનિફિટ પણ છે અને રાષ્ટ્રની સેવા પણ કરવાની છે. આ બે વસ્તુનો સમન્વય એટલે CISF હેડ કોન્સ્ટેબલ. બરોબર, તો આ બે વસ્તુ તમે ખાસ યાદ રાખજો, મગજમાં ફિટ કરી દેજો કે જો મારે રાષ્ટ્રની સેવા કરવી છે તો મારે ફોર્મ ભરવાનું છે. અને આ તો મિત્રો આમાં તમારી લાયકાત ક્યાં જાજી માંગે છે, ફક્ત ને ફક્ત 12 પાસ ઉપર તો તમારે ભરતી છે. બરોબર, તો તમારે ફોર્મ અવશ્ય ભરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આમાં આ નોકરી કરવા તમારો ફાયદો શું થાય ખબર? વ્યક્તિગત વિકાસ પણ થાય છે, શારીરિક અને માનસિક રીતે તમે મજબૂત બનો છો. એટલે આ તક મિત્રો ગુમાવશો નહીં. મારી મહેરબાની કરીને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે, આ તક તમે ગુમાવશો નહીં અને હવે તૈયારી શરૂ કરી દેવાની છે. CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2025માં તમારું સ્થાન સુનિશ્ચિત કરી દેવાનું છે. અને આ મિત્રો કમેન્ટમાં લખી નાખજો તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો, કયા સિટીમાંથી વિડીયો જોવો છો, એટલે મને ખબર પડતી રહે કે તમે મારો વિડીયો છે ક્યાં ક્યાં સુધી જાય છે અને કયા કયા લોકો જોવે છે. અને જો આ પરીક્ષામાં પાસ થઈ જાવ ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું પાસ થઈ ગયો છું. બરોબર, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક, નવા વિડીયો અને નવી માહિતી સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં તમારે જે કંઈ પ્રોબ્લેમ હોય, તમારે કોઈ ટોપિક ઉપર વિડીયો જોતો હોય તો કમેન્ટ કરી નાખજો. અને આ વિડીયો છે ને એ એવા મિત્રોને શેર કરી દેજો જે સરકારી નોકરી ભરતીની તૈયારી કરતો હોય એવા મિત્રોને શેર કરી દેજો. તમારા કામના ના હોય તો કાંઈ નહીં, પણ બીજા 5 લોકોને જો કામનો બનતો હોય ને તો એ વિડીયો તમે અવશ્ય શેર કરજો અને બીજા 5 લોકોને છે ને અવશ્ય એને મોટિવેશન મળશે. અને એ લોકોને જો ખ્યાલ નહીં હોય ને તો અમુક વાર કેવું થતું હોય છે, ખ્યાલ હોય છે પણ અમુક નાની નાની બાબતો હોય છે ને એના વિશે આપણને માહિતી નથી હોતી. તો માહિતી આવા વિડીયો થકી મળતી રહે છે, તો કોઈના ઉપયોગી બનો. બરોબર છે, તો આ વિડીયોને તમારા ગ્રુપમાં, ફ્રેન્ડ સર્કલમાં, મિત્રોમાં શેર કરી નાખજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.